પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ રવિ પાર્ક વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટરનું આડેધડ ખોદકામ થઈ રહ્યું છે અને નિયમોનો આડેધડ ઉલાળ્યો કરી કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે, ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા રવિ પાર્ક વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના માણસો આડેધડ અને નીતિ નિયમોના ઉલાડિયા કરીને ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી તેનો ભોગ બન્યા હતા, જેમાં તે મોટરસાયકલ લઈને પસાર થતા હતા ત્યારે ખોદેલા ખાડામાં તેમનું બાઇક પડ્યું હતું। જોકે સદનસીબે તેમને કોઈ ઈજાઓ થઈ ન હતી, પરંતુ બાઇકને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું। આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી કામ થઈ રહ્યું છે, પરંતુ તેનો કાટમાળ છે તે યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચોવચ ખડકી દેવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ વાહન પસાર કરવું હોય તો પણ મુશ્કેલી બની જાય છે। ત્યારે કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપીને નિયમોનું પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ હાર્દિક રાયચુરા છે। અમે અહીંયા રવિ પાર્કમાં રહે છે, ગાયત્રી મંદિરની બાજુમાં। આ તમે જોઈ શકો સ્વસ્તિક રેસિડેન્ટ બિલ્ડિંગ છે, એની આખી ગલીમાં ખાડા ખાડા કરેલા છે। છેલ્લા 20 દિવસ ત્યાં કોઈ હરખું સોસનો ખાડો કર્યો છે, કોઈ બુરવા નથી આવતું, કંઈ કહીએ તો કોઈ જવાબ નથી આપતું, એમ કે અમારામાં આવતું નથી। કાલે રાતની વાત છે, એક અમારા પાડોશી બાપુ છે, એ સ્કૂટરમાંથી આવતા ખાડામાં પડી ગયા, માન બચી ગયા, ભગવાન દયાથી એને લાગ્યું નથી, થોડુંક સ્કૂટરમાં નુકસાની થઈ। અને આ તમે જોવો છો ખાડો ખુલ્લો છે, એમાં નાના છોકરાઓ અહીંયા રમતા હોય, ઢોર ઢાકર છે, માણસ આવર જવાર કરતો હોય, તેની મરી જાય કે લાગી જાય તો જવાબદારી કોણ લેશે? હાલો, મારું નામ ઢેલીબેન। આ એરિયામાં અમે રહેવા આવ્યા 10 મહિના થયા। આ રવિ પાર્ક છે, આ સોસાયટી હજી અમે નવા આવ્યા એટલે બહુ ખ્યાલ નથી, પણ આ રસ્તો બગડ્યો ને કેટલા દિવસ થયા છે, અહીં કેટલા હેરાન માણસ છે, નિહાળવાની જગ્યા નથી, અમારે નોકરિયાતની વહેલું જવું જોઈએ। પછી આ બાપા જો ખાડામાં પડી ગયા હતા માન બસ્યા, પછી આની જવાબદારી કોણ લે? આ પાણીની લાઈનો ને હાંધવાને બદલે ખાડા કરીને વ્યા જાય, હાંધવા આવતા નથી, હેરતા નથી, અમે કહીએ તો કોઈ જવાબ દેતા નથી, તો આ જવાબદારી કોણ લે? આ ઢોર પડીએ, કોઈ માણા પડીએ, તો આ આવશે કોઈ જવાબદારી લેવા? આ 20 દિવસથી અહીં છે। હા, આ બધાને કીધેલું છે કે અમે કે કઈ હરખું કરો તો એમ કે અમારામાં ન આવે, તો કેનામાં આવે? અમારામાં આવે। સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ તેના કાટમાળ દૂર કરવાના બદલે દિવસોથી ઢગલા કરી રાખી દેવામાં આવ્યો છે, તેના કારણે અહીં સોસાયટીમાં રહેતા લોકોને આવવા જવામાં ખૂબ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમ છતાં કોન્ટ્રાક્ટરના માણસો મનમાની કરી રહ્યા છે। નગરપાલિકાના તંત્રએ જવાબદારો સામે કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે। કોઈનો જીવ જાય તે પહેલા તંત્ર યોગ્ય કરાવે તેવું ઈચ્છનીય છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।